जी भाई, आपका नाम? मेरा नाम जावेद गुलाम अकबर। अच्छा जावेद भाई, क्या कहोगे, किस तरह का आयोजन हुआ, कितने लोग खा के गए और किस किस मौके पर ये काम किया गया जी बताइए। ये गुल्लाबी बल्कि शहीद बाबा है। हर साल इनका लंगर होता है, लंगर आम बोलते हैं इसको। हाँ, पूरा वेज होता है। हिंदू भाई, मुसलमान भाई, हर कौम का आदमी खाता है। कितने साल से इसका आयोजन कर रहे हैं जावेद भाई? 12 साल से चल रहा है। कौन कौन लोग उपस्थित रहे और लोगों ने क्या कहा आपको? सब हम टीम मिल के करते हैं। हाँ, जो भी मेहमान है उन्होंने आपको क्या संदेश कहा? सब भाईचारा का संदेश दिया है। तो तुम करते रहो। आपका क्या संदेश रहेगा लोगों को मोहब्बत के बारे में? बस नफरत नहीं फैलाने की। कौमी एकता कौमी एकता जिंदाबाद। ओके जी भाई, आपનું નામ? ચેતનભાઈ। કેતનભાઈ, શું કહેશો બેગમપુરા મુંબઈવાળા જે આયોજન કરવામાં આવે છે કૌમી એકતાના સંદેશ સાથે? ઘણા વર્ષોથી જાવેદભાઈ કરતા આવ્યા છે અને કરે જ છે અને અમારો પણ એમને સપોર્ટ આપીએ જ છે। તમારું કયું ગ્રુપ છે? તમે ગણપતિનું પણ આયોજન કરતા હો છો અને જાવેદભાઈ સાથે કઈ રીતે એ વિશે થોડુંક અમારું ગ્રુપ અમર યુવક મંડળ છે અને એમનો પણ પૂરો સપોર્ટ મળે છે અમને। કઈ પણ આયોજન હોય ગણપતિનું તો એમ પૂરો સપોર્ટ મળે છે। બેગમપુરા મુંબઈનું જે આ યુવા ગ્રુપ છે, વર્ષોથી બાળપણથી તમે સારા મોટા થયા છો, યુવાઓ થઈ ગયા છે, કઈ રીતનો તમારો જર્ની રહી છે એ વિશે થોડું કઈ? જર્ની એટલે અમે એવું કઈ જાતિ ધર્મ જેવું અમારામાં આવતું જ નથી। અમે એક ફેમિલી તરીકે જ રહીએ છીએ વર્ષોથી। ખરાબ પ્રસંગ સારા પ્રસંગમાં બધામાં જ અમે હાજર રહીએ એકબીજાના। જી, આપનું નામ? મારું નામ મુન્નાભાઈ ડાયમંડ। અચ્છા મુન્નાભાઈ, શું કહેશો આ આયોજન જે થયું છે ખાસ એના વિશે શું કહેશો? અમે બહુ ખુશ છીએ। અમે એટલા બધા હેપી છીએ કે જે જાવેદભાઈ કોથમીર છે એમણે એકલા હાથે આટલું મોટું આયોજન કર્યું છે અને સુરતની લગભગ સમજો અમે માનીએ ત્યાં સુધી 15-17 હજાર જેવું માણસ ખાધું હશે અને કોમી એકતાના સાથે દરેક કોમના દરેક વ્યક્તિઓએ આવીને અહીંયા આગળ બહુ વ્યવસ્થિત રીતે ખાધું અને સુરતની અગ્રણી અને અધિકારીઓ, મોટા અધિકારીઓ પણ સુરતના આવ્યા હતા અને બહુ વ્યવસ્થિત, બહુ સારી રીતે પ્રોગ્રામ થયો છે અને અમે હંમેશા અલ્લાહથી, માલિકથી દુઆ કરીએ છીએ કે જાવેદભાઈને હંમેશા આવી જ રીતે બરકત આપે અને લોકો માટે આ જ રીતનું કલ્યાણ કર્યા કરે। બિસ્મિલ્લાહ रहमान जी भाई, मोहम्मद सिद्दीक इस्माइल भाई मेहमान। सिद्दीक भाई, क्या कहोगे आपके दोस्त ने जो आयोजन किया उसके बारे में? हमारे जाहिद भाई ने जो प्रोग्राम किया है उसके बारे में हम बहुत खुश हैं और 12-15 हजार आदमी की मेहमानी एकले हाथ से करते हैं और अल्लाह ने चाहा तो करते रहेंगे। और ये जो प्रोग्राम बहुत अच्छे से हुआ, हम मिलके सब मिलके आयोजन करते हैं, हिंदू मुस्लिम मिलके, और सब आते हैं और सब खा के जाते हैं। भाई, आपको नाम? मेरा नाम मुश्ताक भाई शेरू। मुस्तक भाई, क्या कहोगे, किस तरह का आयोजन लगा आपको और क्या कहोगे इस आयोजन के बारे में? इस आयोजन के बारे में मैं ऐसा कहूँगा कि अल्हम्दुलिल्लाह जाहिद भाई कोतमीर ने बहुत यानी 15,000, 16, 17,000 आदमी का जो लंगर चलाया है, अल्हम्दुलिल्लाह बहुत अच्छी इससे चला है और कौमी एकता के साथ यानी हर कौम का लोग अंदर आता है, खाते हैं और सब अल्हम्दुलिल्लाह सब दुआई देके जाते हैं कि नहीं अल्हम्दुलिल्लाह ये आदमी को अल्लाह खूब बरकत दे और इसमें कायम ये काम चलता रहे। ये लगभग 12 साल से लंगर चल रहा है और अभी तक इसमें कोई जात का कोई वो नहीं है और एकले हाथ से कोई टाउन नहीं, बस ये सब अपने ऊपर ही करता है। ચિંતેશભાઈ। ચિંતેશભાઈ, શું કહેશો, હાલ જે રીતે આયોજન કરવામાં બેગમપુરા મુંબઈવાળા ખાતે આવે છે એ વિશે શું કહેશો? જાવેદભાઈ આપના બહુ વર્ષોથી આજે 7-8 વર્ષથી હું જાતે જોતો આવેલો છું કે આપના કોટ વિસ્તારના જે ગાંચી સમાજવાળા છે, ખત્રી સમાજ છે અને રાણા સમાજ છે, જે આપના કોટ વિસ્તારના બધા ભાઈ બંધોને લઈને ચાલવાવાળા વ્યક્તિ છે અને કોમી એકતાનું એક પ્રતિક ઉદાહરણ પૂરું પાડે છે। ના વિસ્તારમાં પણ અમારા ગણપતિમાં પણ સારો એમનો પ્રતિસાદ મળે છે અને અમે એમને જે મોહરમ છે તેમાં પણ અમને સારો પ્રતિસાદ આપીએ છીએ। અમારા તરફથી હિન્દુ ભાઈ બંધોને લઈને ચાલવાવાળા વ્યક્તિ છે। કોટ વિસ્તારમાં આજ તક અહીંયા બધી સારી તહેવારો થાય છે અને કોઈ પ્રોબ્લેમ થતો નથી ને બધા એકબીજાને હરીમરીને એકબીજાના ઘરે જઈને તહેવારની ઉજવણી કરીએ છીએ અમે લોકો। मेरा नाम आबिद खान है। आबिद भाई, क्या कहोगे, किस तरह का टीम वर्क रहा है यहाँ पे, आयोजन क्या किस तरह का रहा है? अल्हम्दुलिल्लाह टीम वर्क में तो सभी अच्छे से हुआ और जो आयोजन था बहुत परफेक्ट और बहुत अच्छी से पब्लिक थी, सब खा के गई और खुश होके गई पब्लिक, कोई बिना खाए नहीं गया।